નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. મિત્રો, હમણાં એક ઉડતી ખબર મળી છે સૂત્રો દ્વારા કે ભારતીય ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા, જે થોડા સમય પહેલા તેનું મેરેજ થયેલ છે, એક પુત્ર પણ છે, પરંતુ હાલમાં એક સમાચાર મળેલ છે સૂત્રો દ્વારા, જે તમે સાંભળ્યા હશે કે તેની પત્ની જે નતાશા છે તે બંને અલગ થવા જઈ રહ્યા છે, જે કારણે હાર્દિક પંડ્યાની જે મિલકત છે, જે પ્રોપર્ટી છે, તેમાંથી 70% પ્રોપર્ટી તેના પત્નીના નામે કરવામાં આવશે. મિત્રો, જણાવો કે શું જ્યારે કોઈ દંપતી એટલે કે કપલ છૂટું થાય છે ત્યારે જે પ્રોપર્ટી જે હોય છે તે શું પત્નીના નામે કરવું યોગ્ય છે કે અયોગ્ય? કોમેન્ટમાં જણાવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.